નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી ચેનલ પીવી ન્યૂઝમાં। તો જી હા મિત્રો, ગુજરાતના લાખાગઢ જે ગુજરાતમાં આવેલું છે ત્યાંથી એક મહિલા અને તેની સાથે અન્ય 3 તેના બાળકો છે જે હમણાં 2 દિવસ પહેલાં ગુજરાતમાંથી ગુમ થયેલા હતા, જે 2 મહિના બાદ વૃંદાવન એટલે કે યુપીના વૃંદાવનથી મળી આવેલા છે। જેમાં પોલીસકર્મી અને પોલીસ એસપી સાહેબ અને તેની ટીમ દ્વારા 2 મહિના અગાઉ જે મા અને તેના અન્ય 3 બાળક જે ગુમ થયેલા હતા તેની શોધ માટે ખૂબ તપાસ હાથ ધરી હતી। તેમાં અંતે 2 મહિના બાદ યુપીના વૃંદાવનથી તે ત્રણેય બાળક અને તેની માતાને શોધી કાઢવામાં આવ્યા છે, જે અહીંથી ગુમ થયેલા હતા। જી હા મિત્રો, અત્યારે ગુજરાતમાં અને આખા ભારતમાં આમ જોઈએ તો અત્યારે અપહરણના કેસ ખૂબ જ વધતા જાય છે। ત્યારે આવા સમયમાં જે અપહરણ થયેલ વ્યક્તિને શોધવા એ બહુ મોટી વાત છે, કારણ કે આખા દેશમાં અથવા તેના કોઈ રાજ્યમાં ક્યાં કોણ વ્યક્તિ સંતાયેલું છે તેની આપણે ખબર ન હોય, કારણ કે આ માતા પિતાના 3 બાળક અને તેની માતાને તેના પરિવાર સાથે મિલન કરાવતા સાહેબનું શાલ ઓઢાડીને પણ સન્માન કરવામાં આવ્યું છે ગ્રામજનો દ્વારા। તો ગ્રામજનોનું એવું કહેવું છે કે આ સાહેબ છે તે ખૂબ જ કામગીરી કરે છે અને તેના માતા પિતા સાથે અને તેના પરિવાર સાથે તે બાળકનું મિલન કરાવ્યું તે બદલ તેનું શાલ ઓઢાડી ગ્રામજનો દ્વારા સન્માન કરાયું છે। અન્ય વાત જોઈએ તો મિત્રો, આ જે વિડીયો છે તે બિહાર અથવા ઝારખંડ રાજ્યનો છે। ત્યાં નિશાળે જતા બાળકો માટે રસ્તાની પણ વ્યવસ્થા નથી। તમે જોઈ શકો છો કે રસ્તો કેટલો ખાડાવાળો છે અને આ રસ્તામાં કાર કે બાઇક પણ ચાલી શકે એમ નથી, અને આ જે બાળકો છે તેને સ્કૂલે જવા માટે 5 થી 7 કિલોમીટર ચાલીને જવું પડે છે। તે કારણે આ બાળકોનું તેના રાજ્યના મુખ્યમંત્રી અથવા મંત્રીને એમ કહેવું છે કે અમને ફક્ત રસ્તો બનાવી આપો, આ 15મી ઓગસ્ટે અમારે બીજું કાંઈ નથી જોતું, કારણ કે જો આપણે આઝાદીના 80 વર્ષ પૂરા થયા છે। અને આ મિત્રો, આપણા દેશના ઘણા રાજ્યમાં અત્યારે રસ્તાનું પ્રમાણ પણ તમે જાણો છો, કારણ કે ખાડામાં વાહન ચાલકો ઘણી વખત પડતા હોય છે। તો આ બાળકોનું પણ એવું જ કહેવું છે કે અમને ફક્ત અમારે બીજું કાંઈ નથી જોતું, અમને ફક્ત રસ્તો બનાવી આપો તો તમારું પણ અમે સન્માન કરીશું। તો જી હા મિત્રો, હું તમને વિડીયો બતાવું છું તો તમે જોવો પહેલાં, કારણ કે જો મિત્રો અત્યારે હમણાં 2 દિવસ પછી 15મી ઓગસ્ટ આવશે તો આપણે આઝાદી થયાના 80 વર્ષ પૂરા થશે, તો પણ આપણે પહેલાંની જેવી પરિસ્થિતિમાં અત્યારે આપણે જીવીએ તેમ પણ આપણે ગણી શકીએ છીએ। કારણ કે જો અત્યારે તમે કોઈ પણ વસ્તુ લઈ લો, શિક્ષણથી લઈને રોડ રસ્તા સુધી કોઈ પણ વસ્તુ, ત્યાં બધાની પરિસ્થિતિ આ રીતે જ છે। તો તમારું શું કહેવું છે મિત્રો? અને હા મિત્રો, અત્યારે તમે પણ જાણો છો કે જ્યારે ચૂંટણી આવે ત્યારે મંત્રીઓ અને સરપંચો છે તે વોટ માંગવા ઘરે પહોંચે છે, પણ જે ચૂંટાયા બાદ તે જો આ જ રીતે દેશનો વિકાસ કરે છે અને પોતાના ખીચાઓ ભરે છે